હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે મૈસૂબની રેસીપી જોવાના છીએ. પણ આજે આપણે ફરાળી મૈસૂબ બનાવવાના છીએ. એટલે કે આ મૈસૂબ આપણે ટોપરાના છીણમાંથી બનાવવાના છીએ. બહુ જ ઇઝીલી બની જાય છે, ઝટપટ બની જાય છે, ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે બની જાય છે અને સાથે બહુ જ ટેસ્ટી પણ બને છે. તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ. અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તે ટોટલી ફ્રી છે અને સાથે બેલ આઇકનને પ્રેસ કરી દેશો તો નવી રેસીપીઓનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ફરાળી મૈસૂબનું માપ જોઈ લઈએ. તમને ખૂબ માપમાં સરળતા રહે એટલા માટે મેં અત્યારે વાટકીથી જ માપ લીધેલું છે, જેથી તમને પણ સારી રીતે અંદાજ આવી શકે. તો અત્યારે મેં એક આખી છલકતી વાટકી ઝીણું ટોપરાનું ખમણ લીધેલું છે. ઝીણી સાઇઝનું લેવાનું છે અને એ આખી છલકતી વાટકી લેવાની છે. એ આખી છલકતી વાટકીની સામે આપણે અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી ઘી લેવાનું છે. તો આ પ્રમાણે આ મૈસૂબનો રેશિયો રહેવાનો છે કે એક છલકતી વાટકી ટોપરાનું ખમણની સામે અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી ઘીની આપણે જરૂર પડવાની છે. છતાં પણ જો તમને વધારે ગળપણ ભાવતું હોય તો ખાંડનું પ્રમાણ તમે વધારી શકો છો, અથવા તો જો ઓછું ભાવે તો ઘટાડી શકો છો. સાથે ડેકોરેશન માટે પિસ્તાની કતરણ, ફ્લેવર માટે ઇલાયચી પાવડર અને થોડું દૂધ લીધેલું છે. અને સાથે જ અહીંયા મેં કેક ટીન તૈયાર કરીને રાખી દીધેલું છે, જેમાં આપણે મૈસૂબને ઠારવાનો છે. ઘી લગાવી અને કમ્પ્લીટલી રાખી દેવાનું છે, જેથી મૈસૂબ આપણે ફટાફટ તેમાં ઠંડો કરી શકીએ. તો આ મેઝરમેન્ટ પ્રમાણે હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે એક પેનમાં ચાસણી બનાવવાની છે. તો ખાંડને લઈ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું આપણે તેમાં પાણી નાખવાનું છે. ચાસણી આપણે જે છે તે 1.5 થી 2 તાર જેવી બનાવવાની છે અને એક જ ડાયરેક્શનમાં ચલાવવાની છે, જે દરેક વખતે હું વિડીયોમાં જણાવું છું. ચાસણી જ્યારે પણ બનાવો ત્યારે એક જ ડાયરેક્શનમાં ચલાવવાની છે. અને એ ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં ધીમા ગેસ પર, નાના ગેસમાં ધીમું રાખવાનું અને ઘીને ગરમ કરવા માટે રાખી દેવાનું છે, કારણ કે આમાં આપણે ગરમ ગરમ ઘી એડ કરવાનું છે. તો એ ગરમ કરવા રાખી દઈએ અને સાથે જ ત્યાં આપણી ચાસણી જે છે તે ઉકળવા લાગી છે. ચાસણીની જે ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ રાખશું અને સાથે સાથે ચલાવતા જશું અને થોડી વારે આપણે ચાસણીને ચેક પણ કરતું રહેવાનું છે. તો અત્યારે તમે જોશો તો અહીંયા જે ચાસણી છે તેમાંથી આપણે જે તાર બને છે તે તૂટી જાય છે. અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો એમ વચમાંથી તાર તરત તૂટી જાય છે. તો હજી જે આપણી ચાસણી છે તે ઘણી કાચી છે. તો ફરીથી આપણે 3 થી 4 મિનિટ તેને આ જ ફ્લેમ પર પાકવા દેવાની છે. તો અહીંયા ફરીથી આપણે તેને સારી રીતે ચલાવી લેશું અને 3 થી 4 મિનિટ બાદ અહીંયા આપણે ચેક કરવાની છે. તો હવે તમે જોશો તો હજી પણ અહીંયા આપણા જે તાર છે તે બને તો છે, પણ વચમાંથી તૂટી જાય છે. તો બીજી 2 થી 3 મિનિટ આપણે તેને પાકવા દઈશું. બીજી 2 થી 3 મિનિટ બાદ હવે આપણી ચાસણી જે છે તે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. તેનો જે તાર છે તે વચમાંથી તૂટતો નથી. આ રીતે જ્યારે તમે હાથમાં લગાવી 1-2 ફૂંક મારી અને તેને આ રીતે લાંબો કરો આંગળી વચ્ચે, એટલે એ વચમાંથી તૂટે નહીં અને લાંબો થાય તો પણ તૂટ્યા વગર જ એ આવો બને ત્યારે આપણી જે ચાસણી છે તે બની ગઈ કહેવાય. તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ નથી કરવાનો, પરંતુ આપણે ફ્લેવર માટે એલચીનો પાવડર એડ કરી દઈશું અને સાથે જ તેમાં જે ટોપરાનું ખમણ છે તેને એડ કરી દેવાનું છે. એલચી જો ન ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો. ટોપરાનું ખમણ તેમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે જે બીજા ગેસ પર આપણે ઘી ગરમ કરવા રાખેલું તે ગરમ ઘીને આમાં ચમચાની મદદથી થોડું રેડતું જવાનું છે. ગરમ ઘી જ્યારે ટોપરા ઉપર આવે છે ત્યારે જે ટોપરું છે તે ફ્લફી બની જાય છે અને એકદમ જાળીવાળું સરસ સોફ્ટ આપણો મૈસૂબ બને છે. તો આ રીતે થોડી વારે આપણે ઘીને નાખતું જવાનું છે. ઘી જ્યારે તમે તેમાં નાખશો ત્યારે અને ચલાવશો ત્યારે એ ઘી પી જશે. તો આ રીતે આ પ્રોસેસને જ્યાં સુધી ઘી પૂરું ન થાય ત્યાં સુધી આપણે બધું જ ઘી તેમાં થોડી વારે નાખતું રહેવાનું છે. છેલ્લે હવે બધું જ ઘી એડ કરી દીધું છે અને થોડી વાર આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને આ રીતે ચલાવી લેવાનું છે. 1-8 મિનિટ તમે આ રીતે ચલાવશો એટલે તેનું જે ટેક્સચર છે તે આ રીતનું એકદમ ફ્લફી બની જશે, હળવું બની જશે. તો એ સ્ટેજ પર જેવું જાળી જેવું કે તમને ફ્લફી લાગે તો એ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી અને તરત જ આપણે જે ઘી લગાવેલું મોલ્ડ છે તેમાં જે આ મિશ્રણ છે તેને આ રીતે પાથરી દેવાનું છે અને નાખ્યા પછી તેને ચલાવવાનું નથી. એટલે કે આપણે જે પછાડીએ પ્લેટફોર્મ પર એવું નથી કરવાનું, તો તેની જે જાળી છે તે ભાંગી જશે. ઉપર ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ એડ કરી છે. તમે બદામને એડ કરી શકો છો અથવા તો ન હોય તો ટોટલી સ્કીપ પણ કરી શકો છો. અને
અને હવે ગરમ ગરમ જ આ મિક્સચરમાં આપણે દૂધથી આ રીતે છંટકાવ કરવાનો છે. તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ તેનાથી થોડી જાડી વધારે પડે છે. તો ગરમ દૂધ આપણે તેમાં આ મિશ્રણમાં છાંટાથી નાખવાનું છે આ રીતે, અને 5-1 મિનિટ વહી જાય એટલે આપણે તેમાં કાપા કરી લેવાના છે. ત્યારે કાપા સરળતાથી થઈ જાય છે. વધારે ઠંડુ થયા પછી તેમાંથી સારી રીતે કાપા પડતા નથી, માટે 5 મિનિટ બાદ થોડું એનું ટેક્સચર આ રીતનું આવી જાય એટલે તરત જ આપણે એ સ્ટેજ પર કાપા પાડી દેવાના છે. તો આ રીતે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે ખૂબ સરળતાથી ઝટપટ તમે ફરાળી મેસૂબ બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે, બહુ જ ઇઝીલી પણ બની જાય છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, અને સાથે જ તમારી કેવી રેસીપી બની છે તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તે ટોટલી ફ્રી છે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.